પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આવેલા તરખંડા સિદ્ધનાથ મહાદેવ ખાતે શ્રાવણ માસ દરમિયાન દર વર્ષની જેમ પ્રાતઃ સ્મરણીય નારાયણ બાપુના પૌત્ર અને પરમ પૂજ્ય શિવરામ બાપુના પુત્ર પૂજ્ય લાલા બાપુ દ્વારા સ્વપૂર્ણ શ્રાવણ દરમિયાન જગત કલ્યાણ માટે અને અખંડ હિન્દુ રાષ્ટ્રની પરંપરા જાળવી રાખવા માટે અખંડ શિવ પૂજા અને હોમાત્મક લઘુરુદ્ર રાખવામાં આવ્યું હતું, જેને લઈને પૂજ્ય લાલ બાપુ દ્વારા રોજ બીલી પૂજા, કમળ અભિષેક, પૂજા, પ્રાર્થના, ભજન તેમજ પૂજા બાદ સંધ્યા સમયે બાળકો અને ગ્રામજનો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો માટે અલગ નીતિ, નવી વાનગીઓ અને ભોજન લાલા બાપુ રાખવામાં આવ્યું હતું, જેનો લાભો લેવા આજુબાજુના ગામડા બાળકો ભોજન પ્રસાદ માટે ખૂબ જ મોટી સંખ્યામાં આવ્યા હતા તેમજ ભક્તજનો પણ દર્શનોનો લાભ લેવા માટે આવ્યા હતા અને જેને લઈ શ્રાવણ માસ પૂર્ણ થતાં પૂજ્ય લાલા બાપુ દ્વારા અમાસ દિવસે મહાશિવ અને શક્તિ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. કિરણ ગોયલ સાથે CN24 ન્યૂઝ, પંચમહાલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.